સરગવાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં હું 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશ. પછી હું નાખી દઈશ અંદર આદુ, મરચાં અને લસણની પેસ્ટ. સારી રીતે આપણે તેને શેકી લઈશું. પહેલાં ગેસને લો જ રાખીશું, જેનાથી આદુ, મરચાં અને લસણની પેસ્ટ બળી ના જાય. સારી રીતે શેકી લીધા પછી હું અંદર નાખી દઈશ એક મોટું ટામેટું પાકેલું. પાકેલું ટામેટું નાખવાથી શાકમાં બહુ જ સરસ સ્વાદ પણ આવે છે અને કલર પણ સારો આવે છે. 1/2 ટીસ્પૂન કરીને મેં 2 ચમચી લીધી છે, એટલે કે 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું લઈ લીધું છે. ટામેટા આપણા સારી રીતે બફાઈ જાય એટલા માટે આપણે સાથે જ મીઠું પણ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરીને હું ઢાંકીને મૂકી દઈશ 2 મિનિટ માટે લો ગેસ પર. તમને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. 2 મિનિટ પછી આ રીતે મેશ કરી લઈશું, જેનાથી આપણી શાકની ગ્રેવી બહુ જ સરસ બને. 1/2 ટીસ્પૂન મેં લાલ મરચું પાવડર લીધું છે, એટલે કે 1 ટીસ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે. 1/2 ટીસ્પૂન તીખું મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન હલ્દી પાવડર અને 1/2 ટીસ્પૂનથી થોડું ઓછું જીરું લીધું છે, એટલે કે જીરું પાવડર લીધું છે. બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું. ધ્યાન રાખજો કે આપણો મસાલો બળી ના જાય. મેં થોડું પાણી નાખી દીધું છે અંદર, જેનાથી આપણો મસાલો બળે નહીં. પછી હું અંદર નાખી દઈશ 2 ટેબલસ્પૂન જેટલું સિંગદાણા મેં નાખી દીધા છે, 2 ટેબલસ્પૂન જેટલા. સારી રીતે મિક્સ કરી લઈશું. પછી હું અંદર નાખી દઈશ આ રીતે સિંગને મેં એક જ સાઈઝમાં કાપી લીધી છે અને થોડા તુવેરના દાણા પણ હતા મારી પાસે, તો મેં એ પણ લઈ લીધા છે. તમારી પાસે ના હોય તો ખાલી શાક પણ લઈ શકો છો. સારી રીતે મિક્સ કરી લઈશું. એકવારથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. સિંગદાણા નાખવાથી શાકમાં બહુ જ સારો ટેસ્ટ આવી જાય છે. સિંગદાણાને મેં સારી રીતે વાટી લીધા હતા. પછી હું થોડું પાણી વેડી અને 2-3 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશ, જેનાથી બધો જ મસાલો આપણા સિંગમાં આવી જાય. અને જો કાચો મસાલો હોય, એટલે કે સારી રીતે શેકાયો ના હોય, તે પણ સારી રીતે શેકાઈ જશે. પછી હું અંદર નાખી દઈશ એક મોટું ગ્લાસ પાણી અને ઉપરથી થોડું. સારી રીતે મિક્સ કરીને લો ટુ મીડિયમ ગેસ પર આપણે મૂકી દઈશું બફાવા માટે 12 થી 15 મિનિટ માટે. નહીં તો તમારે સારી ગ્રેવી એવી જોતી હોય તો તમે ગેસને ઓફ કરી શકો છો. સિંગો બફાયા પછી સારી રીતે આપણું શાક થઈ ગયું છે. મને આ મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને લાઇક પણ